અને હવે સમાચારો વિગતવાર જોઈએ। ગીર સોમનાથમાં તંત્રની ઘોર બેદરકારી જોવા મળી। વીજપોલ હટાવ્યા વગર જ રસ્તો બનાવી નાખ્યો। કોડીનારના લેરકા ગામનો આ બનાવ છે કે કોડીનારના લેરકા ગામને જોડતો આ રસ્તો બનાવાયો, જેમાં ડોળાસા અને ઉનાના લેરકા ગામને જોડતો આ રસ્તો હતો। રસ્તો બનાવ્યો પણ વીજપોલ ન હટાવાયો। તંત્રની આ ઘોર બેદરકારી જુઓ, અને ઘોર બેદરકારીની સાથે એટલી બધી નિષ્ક્રિયતા કે રસ્તો છે પરંતુ અહીં વીજપોલ દેખાઈ રહ્યો છે, તેમ છતાં પણ આ વીજપોલ હટાવ્યા વગર જ અહીં રસ્તો બનાવી નાખ્યો। હવે આ વીજપોલને હટાવવાની પણ કામગીરી કરવામાં આવશે, તેમાં રસ્તાનું થોડું ખોદકામ પણ કરવું પડશે, એટલે તેમાં પણ લોકોને તકલીફ થાય તે જ પ્રકારની કાર્યવાહી જે છે તે અહીં રીતસર તંત્ર કરતું હોય તેવું સામે આવી રહ્યું છે। વધુ એક બેદરકારી તંત્રની, અને પણ ઘોર બેદરકારી કે વીજપોલ હતો તો પછી અહીંયાથી રસ્તો શા માટે બનાવવામાં આવ્યો? રાકેશ પરડવા વધુ માહિતી આપી રહ્યા છે। રાકેશ, જણાવશો શું વધુ વિગતો? ખાસ કરીને જે વીજ વિભાગ છે એની ગંભીર બેદરકારી હાલ સામે આવી। જે ઉના તાલુકાનું છે, ડોળાસાથી લેરકા ને જોડતો જે રસ્તો છે, ત્યાં વચમાં રોડ વચ્ચે જ પીજીવીએસનો પોલ છે। રોડ આખો બની ગયો છે, પરંતુ આ જે બેદરકારી છે તે ઉના સબ ડિવિઝનની છે। એક મહત્વપૂર્ણ વાત છે કે આ બોર્ડર એરિયાનો રસ્તો છે, કોડીનાર સબ ડિવિઝનમાં આવતા જે 5 પોલ છે તે દૂર કરી દેવામાં આવ્યા હતા, પરંતુ ઉના સબ ડિવિઝનની જે બેદરકારી છે ને તેના કારણે જ આ વીજ પોલ હાલ રસ્તા વચ્ચે ઊભો છે। હવે કહી શકાય કે જે તંત્રની બેદરકારી છે તેને કારણે રાહદારીઓ અને વાહનધારીઓને પણ હાલાકી ભોગવવી પડશે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો કેટલીક જગ્યાએ જે વીજપોલ રસ્તામાં આવતા હતા તેને હટાવી દેવામાં આવ્યા હતા, પરંતુ આ વીજપોલ શા માટે હટાવવામાં ન આવ્યો તેને લઈને અત્યારે ચોક્કસપણે સવાલ ઉઠી રહ્યા છે। સ્થિતિ એ છે કે જ્યારે વીજપોલ ન હટાવાયો ત્યારે હવે આ રસ્તાને ફરી એકવાર તોડવો પડશે અને વીજપોલ હટાવવો પડશે, અને ફરી એકવાર અહીં રસ્તો બનાવવો પડશે। તેના માટે આ બેદરકારી માટે જવાબદાર કોણ? શા માટે પ્રજાના પૈસા આ રીતે વેડફવામાં આવે છે? શું એ કોન્ટ્રાક્ટરને આ ખબર નથી પડતી? શું એ એન્જિનિયર જે તે સમયે આ રસ્તો બનાવવાનું ધ્યાન રાખતા હશે તેમને આ બાબતની જાણ નહીં હોય કે જો વીજપોલ હશે તો અહીંથી વાહન જે છે તે કેવી રીતે પસાર થશે? એક જ લેનનો આ રસ્તો છે, એક જ લેનમાંથી એક ગાડી પસાર થઈ શકે તેટલો આ રસ્તો છે, અને તેવામાં વચ્ચોવચ્ચ અધવચ્ચે જ આ વીજપોલ મૂકવામાં આવ્યો છે। આ વીજપોલ છે તો તેની આજુબાજુ જ રસ્તો શા માટે બનાવી દેવામાં આવ્યો તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે। તંત્રની બેદરકારીનો વધુ એક નમૂનો અહીં સામે આવ્યો છે કે જ્યાં રસ્તાની વચ્ચોવચ્ચ વીજપોલ બનાવી દેવામાં આવ્યો। લોકો પણ એ વિચારતા હશે કે આ રસ્તો બનાવી તો દીધો, પરંતુ આ વીજપોલ વચ્ચોવચ્ચ છે તો અહીંયાથી વાહનો અવરજવર કેવી રીતે કરી શકશે? વાહનો અહીંથી પસાર કઈ રીતે થઈ શકશે? ગીર સોમનાથના તંત્રની આ ઘોર બેદરકારી સામે આવી છે। અલગ અલગ જગ્યાએ આ રસ્તા બનાવવાની કામગીરી થઈ રહી હતી, સારી વાત છે, કામગીરી કરો છો, પરંતુ એ બાબતનું પણ આ સરકારી બાબુઓને ધ્યાન હોવું જોઈએ કે જ્યારે વીજપોલ અહીં રસ્તાની વચ્ચોવચ્ચ છે તો અહીંથી રસ્તો ન બનાવો, અથવા તો વીજપોલ હટાવીને અહીં રસ્તો બનાવો, જેથી ફરી એકવાર આ વીજપોલને હટાવવા માટે રસ્તાને તોડવાની કામગીરી ન કરવી પડે। પરંતુ રામ રાજ્ય પ્રજા સુખી, કોઈને જાણે કશી પરવા જ નથી, તે જ પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે। રસ્તો બનાવી દીધો, વીજપોલ ન હટાવ્યો, એટલે ફરી એકવાર એ જ કોન્ટ્રાક્ટરને ભાઈ બાપલા કરવા પડશે કે ભાઈ આ વીજપોલ ત્યાંથી હટાવો ને ફરી એકવાર ત્યાં રસ્તો બનાવો। ડેપ્યુટી એન્જિનિયર કે.એન. રાઠોડ અમારી સાથે જોડાઈ ગયા છે। સર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। શું કહેશો? વીજપોલ ન હટાવાયો ને ત્યાં જ રસ્તો બનાવી દીધો સર? એમાં એકચ્યુઅલી કેવું છે, એજન્સી વાળાએ અમને કોઈ જાણ નથી કરેલી રોડ બનાવવા વખતેની કે રોડ બનાવવાનો છે કે નહીં। જો અમને જાણ કરી હોત કે આ જગ્યાએ રોડ બનાવવાનો છે તો અમે તાત્કાલિક એનો રોડ નહીં ફેરવવાની કામ કોઈ કરી નાખેલું। એટલે સર આપના જાણ બહાર જ આ રોડ બની ગયો? હા, અમને કોઈ જાણ નથી કરી એજન્સી વાળા અથવા પીડબ્લ્યુડી વાળાએ। તો આ વીજપોલ કરતા બી વધારે ઘોર બેદરકારી ન કહેવાય કે એન્જિનિયરને કોઈ બાબતની જાણ જ નથી, ડેપ્યુટી એન્જિનિયરને? સર એટલે સર રોડ બનાવવાનું હોય છે ને, એવી કામગીરી અમને આ લોકો કીધેલું હતું કે રોડ બનાવવાનું છે ને ત્યાં વીજપોલ નડે છે, એ અમને કોઈ જાણ નથી કરેલી। આ રોડ બની ગયા પછી કાલે અમને આ બાબતની ન્યૂઝમાં ખ્યાલ આવ્યો। સર, અમુક જગ્યાએ આ વીજપોલ જે હતા એ વીજપોલ હટાવવાની કામગીરી થઈ છે। અમારા સંવાદદાતાએ થોડા સમય પહેલા જ કહ્યું આ વીજપોલ, આ રસ્તામાં જે વીજપોલ આવતા હતા તે જ નથી હટ્યા। નહીં સર, અમને અને આ જે રોડ છે ને આ એક જ પોલ એવો છે કે જે અમને કોઈ જાણ નથી થયેલ। જાણ થયેલ તો અમે ફરી નાખેલ। આની પહેલા અમારે ડોળાસા, આની પહેલા અમારે ઓલવાણ અને સાડેસન રોડ તો જોડતે રોડ હતો, એમાં પણ આ પ્રશ્ન હતો, ત્યારે અમને જાણ કરેલી હતી અને અમે એ રોડ પોલ ફેરવી નાખેલા હતા। અમને જાણ થયેલ હતા કે અમે અનુસંધાને રોડ પણ સર જે રોડ બનાવવા વાળા વ્યક્તિ હોય એમને તો એ ખબર પડી રહી છે ને કે અહીંયા વીજપોલ છે તો ત્યાં આગળ રસ્તો ન બને।
100%. એમને ખ્યાલ હતો, પછી અમને જો જાણ કરી હોત ને તો અમે તાત્કાલિક અમે કાલે એમને એજન્સીનો સંપર્ક કરેલો. અમે એમને કીધું કે ભાઈ તમે આવું હોય તો અમને જાણ કરી હોત તો અમને તાત્કાલિક થઈ નાખેલો હોત. કારણ કે આવી બધી વસ્તુઓ છે, આ વસ્તુ ખાસ વીજ અકસ્માત થઈ તો પછી જવાબદારી સર કોની કઈ છે? એજન્સી હતી અને તમે કોને જાણ કરી હતી જરા કહી શકશો? આમાં કેવી બાયોટની એજન્સી છે. શું કહો છો સર? કેવી બાયોટની એજન્સી છે આમાં. હા, કેવી બાયોટની એજન્સી દ્વારા અમને અમે પછી એને સંપર્ક કર્યો કે ભાઈ તમે આ પોલ તમે રોડ બનાવી નાખ્યો છે, તમે કેમ જાણ નથી કરી. પછી એ લોકો કાલે અમારી પાસે આવેલા ને અરજી આપી ગયેલા છે. અત્યારે રોડ પોલ ફેરવાનું કામગીરી અત્યારે કરીને ચાલુ છે. અત્યારે ત્યાં મોકલાવેલી છે પોલ ફેરવા માટે. ઠીક છે, આભાર સર અમારી સાથે જોડાવા બદલ. ઓકે, થેન્ક યુ. તો ડેપ્યુટી એન્જિનિયર તેઓ પણ પોતે જણાવે છે કે તેમને પણ આ બાબતની કોઈ જાણ નથી. કેટલી નિષ્ક્રિયતા છે એજન્સીઓની અને સરકારી તંત્રની કે એક તરફ રસ્તો બની જાય છે અને ડેપ્યુટી એન્જિનિયરને એ ખ્યાલ પણ નથી કે અહીંયા વીજ પોલ છે અને ત્યાં જ રસ્તો બનાવી દેવાયો છે.